સ્વાગત કરું છું। આપણે પ્રશ્ન નંબર 8 સુધી જોયું હતું। પ્રશ્ન નંબર 9 તરફ જઈએ। પ્રશ્ન નંબર 9 માં એવું કીધું છે વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં ગ્રેટર ધેન, લેસ ધેન અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરો। હવે તમને અહીંયા રકમ આપેલી છે, બોક્સ આપેલું છે વચ્ચે, બોક્સની ડાબી બાજુ રકમ આપી છે અને બોક્સની જમણી બાજુ રકમ આપેલી છે। તો સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈએ -8 પ્લસ -4। સૌથી પહેલા આનો જવાબ મેળવવાનો, પછી જમણી બાજુનો જવાબ મેળવવાનો અને પછી આપણે જોવાનું કે બેમાંથી કઈ સંખ્યા મોટી થાય છે કે નાની થાય છે અથવા તો બરાબર થાય છે। હવે આપણે -8 પ્લસ -4, હવે કૌંસ ખોલશું એટલે -8 છે એ એમ રહેશે, બીજો કૌંસ ખોલશું એટલે બે નિશાની ભેગી થશે પ્લસ અને માઈનસ, વિરુદ્ધ નિશાની છે। હવે કૌંસ ખોલશું એટલે કૌંસની આગળ નિશાની, કૌંસની પાછળ નિશાની, પ્લસ માઈનસ માઈનસ, તો માઈનસની નિશાની મૂકીએ અને 4। સંખ્યાની આગળ નિશાની છે, સંખ્યાની પાછળ નિશાની છે, માઈનસ માઈનસ પ્લસ, કોને કોનો એડ કરવાના છે તો કે 8 અને 4 ને એડ કરવાના, સરવાળો કરવાનો, તો 8 ને 4 12 થશે। મોટા પદની નિશાની, મોટી સંખ્યા કઈ થશે 8 કે 4 તો કે 8। હવે 8 ની નિશાની શું છે, આગળની નિશાની જોવાની તો માઈનસ ની નિશાની છે, તો આપણે માઈનસ ની નિશાની મૂકીએ -12। જવાબ શું તમને મળ્યો -12। હવે જમણી બાજુની સંખ્યા આપણે લઈએ, જમણી બાજુ બરાબર -8 માઈનસ કૌંસમાં -4। હવે પહેલો કૌંસ ખોલશો એટલે -8 ના -8 એમ ન રહેશે। હવે બીજો કૌંસ ખોલશો એટલે બે નિશાની ભેગી થશે, કૌંસની આગળ નિશાની છે, કૌંસની અંદરની નિશાની છે એટલે માઈનસ માઈનસ પ્લસ થશે, સરખી નિશાની છે એટલે, તો +4। હવે આને આપણે કૌંસ ખોલી નાખ્યો છે એટલે પાછો કૌંસ લેવાની જરૂર નથી, ખાલી -8 લખ્યા। હવે સંખ્યાની આગળ નિશાની છે, સંખ્યાની પાછળ નિશાની છે, માઈનસ પ્લસ માઈનસ, વિરુદ્ધ નિશાની છે, અલગ અલગ નિશાની છે, અહીંયા માઈનસની છે, અહીંયા પ્લસની છે, એટલે શું થશે બાદબાકી, માઈનસ પ્લસ માઈનસ, એટલે કોની બાદબાકી કરવાની તો કે 8 અને 4 ની બાદબાકી કરવાની, 8 માંથી 4 જશે તો 4 વધશે। મોટા પદની નિશાની 8 અને 4 માંથી મોટું કોણ થશે તો કે 8 મોટા થશે, તો એની આગળની નિશાની શું છે માઈનસની, તો જવાબમાં આપણે માઈનસની નિશાની મૂકીએ -4। હવે ડાબી બાજુનો જવાબ તમને -12 મળ્યો અને જમણી બાજુનો જવાબ તમને -4 મળે છે। હવે 12 મોટા કે 4 તો તમે ઓબ્વિયસલી એમ કહેશો કે 12 મોટા છે, પણ આપણે જોવાનું અહીંયા માઈનસની નિશાની બે જવાબમાં આવે છે, આગળ માઈનસની નિશાની આપેલી છે, તો જે સંખ્યા આપણને મોટી લાગતી હોય એ સૌથી નાની સંખ્યા હોય। ઋણ સંખ્યામાં આપણે વાત કરી હતી સંખ્યા રેખામાં કે જેમ આપણે ડાબી બાજુ જતા જશું એમ સંખ્યા નાની થતી જશે, તો પહેલા -4 આવે અને પછી -12 આવે, એટલે આમાં મોટું કોણ થશે -4 અને -12 છે એ નાના થશે। તો આપણે અહીંયા લેસ ધેન ની નિશાની આવશે, શું કામ તો કે -4 છે એ -12 કરતા તો મોટા કહેવાશે, એટલે આપણે લેસ ધેન ની નિશાની આપી, ગ્રેટર ધેન ની નિશાની નો આવે, શું કામ તો કે -12 છે એ નાના છે અને -4 છે એ મોટા છે। ઋણ સંખ્યામાં વિરુદ્ધ હોય, જે સંખ્યા નાની એ સંખ્યા મોટી થાય અને જે સંખ્યા મોટી કે આપણને દેખાય એ સંખ્યા નાની હોય। હવે બીજો દાખલો જોઈએ, એમાં ડાબી બાજુ તમને 3 સંખ્યા આપી છે, તો આપણે ત્રણેય સંખ્યાના સરવાળા બાદબાકી કરીએ। ડાબી બાજુ બરાબર -3 +7 -19। હવે સૌથી પહેલો કૌંસ છે -3, એને ખોલીએ એટલે -3 ના -3 એમ રહેશે, પછી +7 માઈનસની નિશાની। હવે 19 ને તમને કન્ફ્યુઝ કરવા માટે કૌંસમાં મૂકેલા છે, હવે આ કૌંસ ખોલશો એટલે એની સંખ્યા તમને પાછી મળશે। હવે માઈનસ વાળા પદ છે એને ભેગા કરવાના, જેની પાસે માઈનસની નિશાની હોય એને બાજુમાં લઈ આવવાના, અહીંયા -3 છે। હવે બીજું કયું પદ માઈનસ વાળું છે તો કે 19, ખાસ સંખ્યાની આગળની નિશાની જોવાની, પાછળની નહીં। હવે 19 છે એની આગળ માઈનસની નિશાની છે એટલે માઈનસ વાળું પદ કહેવાય, તો -3 -19। હવે છેલ્લે વધ્યું +7। હવે સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની, શું કામ આ બે પદ લીધા તો કે માઈનસ વાળા પદ છે
એટલે આ બેને આપણે પહેલા એની પ્રક્રિયા કરવાની, સરવાળો કે બાદબાકી જે થતું હોય. સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની, માઈનસ માઈનસ પ્લસ. કોનો કોનો પ્લસ કરવાનો? તો કે 3 અને 19 ને પ્લસ કરવાના, એડ કરવાના. હવે 19 ને 3 કેટલા થશે? 22. મોટા પદની નિશાની. મોટું પદ કોણ છે? 3 મોટા કે 19 મોટા? તો કે 19 મોટા. તો 19 ની આગળની નિશાની શું આવશે? માઈનસ ની. તો માઈનસ ની આપણે નિશાની આપી. કોને આપી? તો કે 22 ને. હવે છેલ્લે શું વધ્યું? પ્લસ 7. માઈનસ 22 પ્લસ 7. સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની. માઈનસ પ્લસ માઈનસ વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે. તો 22 માંથી 7 આપણે બાદ કરીએ એટલે કેટલા મળશે તમને? 15. 22 અને 7. સંખ્યાની આગળ નિશાની હતી, સંખ્યાની પાછળ નિશાની હતી. માઈનસ પ્લસ માઈનસ કર્યા આપણે, 22 માંથી 7 બાદ કર્યા એટલે જવાબમાં તમને 15 મળ્યા. હવે મોટા પદની નિશાની મૂકવાની. 22 મોટા કે 7 મોટા? તો કે 22 મોટા. 22 ની આગળની નિશાની શું છે? માઈનસ ની. તો 15 ને આપો માઈનસ ની નિશાની. ડાબી બાજુનો જવાબ તમને શું મળ્યો? -15. હવે જમણી બાજુ લઈએ. જમણી બાજુમાં આપ્યું છે 15 -8 પ્લસ ની નિશાની -9. હવે આમાં તો કઈ ઋણ સંખ્યા છે નહીં એટલે આગળનો સ્ટેપ છે એ એમ રહેશે. 15 -8 પ્લસ ની નિશાની પછી -9 છે પણ કૌંસ ખોલશું એટલે કૌંસની બારે નિશાની, કૌંસની અંદર નિશાની એટલે બે નિશાની ભેગી થશે. પ્લસ માઈનસ માઈનસ અને 9 પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ ની નિશાની મૂકી અને 9 ના 9 એમને. હવે અહીંયા જો માઈનસ માઈનસ વાળા પદ છે એ ભેગા જ છે, આપણે ગોઠવવાની જરૂર નથી. તો 15 ના 15 પહેલા એમ રાખીએ. હવે સંખ્યાની આગળ નિશાની છે, સંખ્યાની પાછળ નિશાની છે. માઈનસ માઈનસ પ્લસ થશે. કોને કોને એડ કરશો? તો કે 8 અને 9 ને. આ બે પદ છે એ બંને માઈનસ માઈનસ વાળા છે એટલા માટે આપણે સંખ્યાની આગળની નિશાની, સંખ્યાની પાછળની નિશાની જોઈ. માઈનસ માઈનસ પ્લસ કર્યા. કોને કોને એડ કરવાના? તો કે 8 અને 9 ને. 8 ને 9 કેટલા થશે? 17. હવે આપણે 17 લખ્યા. હવે જોવાનું બંનેમાંથી કયું પદ મોટું થશે? તો કે 8 અને 9 માંથી 9 મોટા છે. એની આગળની નિશાની શું છે? માઈનસ ની. તો આપણે માઈનસ ની નિશાની મૂકી. હવે 15 માંથી 17 બાદ ન થાય પણ 17 માંથી 15 બાદ થશે. 17 માંથી 15 બાદ કરશો એટલે કેટલા વધશે? 2. 15 અને 17 માંથી મોટું પદ કયું થશે? માઈનસ સોરી 15 અને 17 માંથી મોટું પદ છે 17 એની આગળની નિશાની છે માઈનસ ની. તો આપણે માઈનસ ની નિશાની મૂકી. -2. તો આ એનો જવાબ થયો જમણી બાજુ. હવે જોઈએ ડાબી બાજુ મોટી થાય છે જમણી બાજુ. હવે જો ડાબી બાજુમાં તમને -15 મળે છે અને જમણી બાજુમાં તમને -2 મળે છે. -15 અને -2 માંથી મોટા કોણ થશે? તો કે જે સૌથી નાની સંખ્યા દેખાતી હોય એ સૌથી મોટી થાય એટલે -2 મોટા થશે. એનો મીનિંગ એવો કે જમણી બાજુનું પદ છે એ મોટું થાય છે તો શેની નિશાની આવશે? લેસ ધેન ની. એના પછી ત્રીજો દાખલો છે. એની ડાબી બાજુમાં 23 41 11 આપેલું છે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુની પ્રક્રિયા કરીએ. 23 41 11 આપણે સૌથી પહેલા શું કરવાનું? કાં તો માઈનસ વાળા પદ ગોઠવવા પડે કાં તો પ્લસ વાળા. અહીંયા જોઈએ 23 છે એ પ્લસ છે, 21 ની આગળની નિશાની માઈનસ છે અને 11 ની આગળની નિશાની પ્લસ છે. તો કે બે પદ છે એ પ્લસ વાળા છે તો બેને આપણે ગોઠવી દઈએ. 23 પછી 11 છે એ પ્લસ વાળા પદ છે એટલે 23 11 અને છેલ્લે વધે છે -41. હવે આ બે પદનો આપણે સરવાળો કરવાનો. 23 અને 11 નો સરવાળો થશે 34. પાછળના -41 એમ નામ રહેશે. હવે 34 માંથી 41 બાદ નહીં થાય પણ 41 માંથી તમારે 34 બાદ થઈ શકે. તો તમે 41 માંથી 34 બાદ કરો એટલે જવાબમાં શું મળશે? 7. હવે 34 મોટા કે 41? તો કે 41 મોટા છે એની આગળની નિશાની શું છે? માઈનસ ની. તો -7.
હવે જમણી બાજુ લઈએ 23 - 41 - 11. હવે આમાં તમારે પદ ગોઠવવાની જરૂર નથી. શું કામ? તો કે -41 અને -11 છે ઈ બાજુમાં જ છે, એટલે સૌથી પહેલું પદ તો પ્લસ વાળું છે ઈ એમનેમ રહેશે 23. -41 અને -11 એના આપણે સરવાળા બાદબાકી કરવા પડશે. સંખ્યાની આગળ નિશાની છે, સંખ્યાની પાછળ નિશાની છે. માઈનસ માઈનસ પ્લસ. કોને કોને પ્લસ કરશો? તો કે 41 અને 11 ને પ્લસ કરશો તો 41 અને 11 કેટલા થશે? 52. હવે 41 મોટા કહેવાય કે 11 મોટા કહેવાય? તો 41 મોટા કહેવાય. એની આગળની નિશાની શું છે? માઈનસની. તો આપણે માઈનસની નિશાની મૂકી. હવે 23 માંથી 52 બાદ ન થાય, પણ 52 માંથી 23 બાદ થાય. 52 માંથી તમે 23 બાદ કરો, તમારે રફબુકમાં બાદબાકી કરવાની. 52 માંથી આપણે 23 બાદ કરીએ એટલે જો 2 માંથી 3 બાદ ન થાય એટલે તમે 10 કો લેશો એટલે અહીંયા આવશે 12. આગળની સંખ્યા કટ કરશો એટલે અહીંયા આવશે 4. 12 માંથી 3 જશે તો કેટલા વધશે? 9. અને 4 માંથી 2 બાદ કરો એટલે જવાબમાં મળશે 2. કેટલા મળ્યા તમને? 29. હવે 23 અને 52 માંથી મોટું કોણ છે? તો કે 52. એની આગળની નિશાની શું છે? માઈનસની. તો આપણે 29 ને માઈનસની નિશાની આપીએ. -29 જવાબ મળે. હવે જમણી બાજુનો જવાબ તમને -29 મળ્યો અને ડાબી બાજુનો તમને -7 મળ્યો. હમણાં જ આપણે વાત કરી કે જે સંખ્યા નાની દેખાતી હોય ઋણ સંખ્યામાં એ સંખ્યા સૌથી મોટી હોય. આ -7 અને -29 તો તમને એવું લાગે કે -29 છે એ મોટા છે, પણ ઋણ સંખ્યામાં એનાથી ઉલટું હોય. જે સંખ્યા નાની છે એ સૌથી મોટી થાય એટલે -7 છે મોટા છે. તો એનો મીનિંગ એવો કે ડાબી બાજુ મોટી છે. તો અહીંયા શું આવશે? ગ્રેટર ધેન ની નિશાની. જમણી બાજુમાં તમને -8 -4 આપેલા છે. પહેલો કૌંસ ખોલશો એટલે -8 ના -8 એમનેમ રહેશે. બીજો કૌંસ ખોલશો તો કૌંસની આગળ નિશાની છે, કૌંસની અંદર નિશાની છે. કૌંસ ખોલો એટલે બે નિશાની ભેગી થઈ -+ +4. સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની. માઈનસ પ્લસ માઈનસ. કોની કોની વચ્ચે માઈનસ થશે? તો કે 8 અને 4. તો 8 માંથી 4 જશે તો 4 વધશે. મોટા પદની નિશાની. હવે મોટું પદ છે 8, એની આગળની નિશાની શું છે? માઈનસ. તો -4. હવે -4 મોટા કે -12? તો ઓબવિયસલી ઋણ સંખ્યામાં જે સંખ્યા નાની હોય એ સંખ્યા મોટી થાય. એટલે -4 છે એ મોટા કહેવાય. તો જમણી બાજુ મોટી થાય તો શેની નિશાની આવે? લેસ ધેન ની. એટલે બોક્સમાં આપણે મૂક્યો લેસ ધેન ની નિશાની. બીજો દાખલો છે 3 સંખ્યા છે એમાં. તો ડાબી બાજુમાં આપણે -3 + 7 -19. આ જે 19 છે એ તમને કન્ફ્યુઝ કરવા માટે કૌંસમાં મૂકેલા છે. કઈ વાંધો નહીં, કૌંસ ખોલો તો એની એક સંખ્યા તમને પાછી મળે. એમાં કોઈ નિશાની નથી એટલા માટે. -3 કૌંસ ખોલશો એટલે -3 ના -3 એમનેમ રહેશે. +7 -19. હવે આમાં જો -3 અને -19 બે પદ છે એ માઈનસ વાળા છે. તો આપણે એ બે પદને ગોઠવી દેવાના બાજુમાં. -3 -19. હવે એ બેને આપણે સરવાળા બાદબાકી કરવાના. +7 છે અને છેલ્લે એમનેમ રાખવાના. સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની. માઈનસ પ્લસ થશે. 3 અને 19 નો સરવાળો કરો એટલે તમને મળશે 22. મોટા પદની નિશાની. મોટું પદ કયું થશે? તો કે 19. 3 કરતા 19 મોટા કહેવાય. એના આગળની પદની નિશાની છે માઈનસ. તો -22 + 7. સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની. માઈનસ પ્લસ માઈનસ. તો 22 માંથી 7 બાદ કરશો એટલે 15 મળશે. મોટા પદની નિશાની 22 ની નિશાની મૂકવાની. તો 22 ના આગળ શું નિશાની છે? માઈનસની. તો -15. હવે જમણી બાજુ લઈએ. આ જમણી બાજુની તમને 3 સંખ્યા આપેલી છે. 15 -8 પ્લસ કૌંસમાં -9. 15 ના 15 એમનેમ રહેશે, -8 એમનેમ રહેશે. હવે આ કૌંસ તમે ખોલશો એટલે કૌંસની બહાર નિશાની છે ને અંદર એ નિશાની છે. પ્લસ માઈનસ માઈનસ થશે એટલે માઈનસની નિશાની મૂકી અને 9. હવે અહીંયા પદ ગોઠવવાની જરૂર નથી કેમ કે -8 અને -9 બાજુમાં જ છે. એટલે 15 છે આગળના એમનેમ રાખવાના અને સંખ્યાની આગળ નિશાની, સંખ્યાની પાછળ નિશાની. એટલે શું થશે? માઈનસ માઈનસ પ્લસ સરખી નિશાની છે. એટલે 8 માં આપણે 9 ઉમેરીએ એટલે તમને મળશે 17. મોટા પદ
હવે 15 માંથી 17 બાદ ન થાય, 17 માંથી 15 બાદ થાય એટલે 17 માંથી 15 જશે તો 2 મળશે. મોટો પદ 17 છે એની આગળની નિશાની શું છે? માઈનસ ની, તો -2. હવે -2 અને -15 માંથી મોટું કોણ? હમણાં જ આપણે વાત કરી કે નાની સંખ્યા હોય ઋણ સંખ્યામાં મોટી થાય, તો -2 છે એ મોટા થશે -15 કરતા. તો જમણી બાજુ મોટી થઈ, તો જમણી બાજુ આપણે લેસ ધેન ની નિશાની મૂકી, એટલે બોક્સમાં આપણે લેસ ધેન નિશાની મૂકશું. હવે ત્રીજો દાખલો છે 23 41 11. હવે આમાં આપણે 23 અને 11 છે એ પ્લસ વાળા પદ છે, તો બેને આપણે ગોઠવવા પડશે બાજુમાં. તો 23 11 મૂક્યા, -41 ને છેલ્લે લઈ ગયા. 23 અને 11 નો સરવાળો કર્યો એટલે જવાબમાં મળશે 34 41 હતા જ છેલ્લે. હવે 34 માંથી 41 બાદ ન થાય, 41 માંથી 34 બાદ થાય એટલે 41 માંથી તમે 34 બાદ કરશો તો મળશે તમને 7. મોટા પદની નિશાની એટલે મોટું પદ 41 છે એની આગળની નિશાની માઈનસ ની છે એટલે -7. જમણી બાજુ આપણને આવી છે 23 41 અને -11. આ સંખ્યા આપણે લીધી, પણ આમાં જો માઈનસ વાળા પદ છે બે, ઈ બંને બાજુમાં છે એટલે પદને ગોઠવવાની જરૂર નથી. તો 23 ના 23 એમ નંબર રાખ્યા. અહીંયા 41 ની આગળ નિશાની છે, 41 ની પાછળ નિશાની છે, માઈનસ પ્લસ થશે. તો 41 અને 11 નો સરવાળો કર્યો તો તમને મળ્યા 52. મોટા પદની નિશાની, મોટું પદ શું થશે? 41 અને આગળની નિશાની માઈનસ ની છે એટલે માઈનસ ની નિશાની મૂકી. હવે 23 માંથી 52 બાદ ન થાય, પણ 52 માંથી 23 બાદ થાય, તો આપણે 52 માંથી 23 બાદ કર્યા અહીંયા તો તમને આ રકમમાં શું જવાબ મળ્યો? તો 29. તો અહીંયા આપણે 29 લખ્યા. હવે અહીંયા 52 મોટા છે એની આગળની નિશાની શું છે? માઈનસ ની, તો આપણે માઈનસ મૂક્યા જવાબમાં એટલે -29 મળ્યા. હવે -7 અને -29 માંથી મોટું કોણ? તો કે જે સંખ્યા ઋણ સંખ્યામાં નાની દેખાય એ સંખ્યા મોટી હોય, તો -7 છે એ 29 કરતા નાની છે એટલે -7 છે એ સૌથી મોટા થાય 29 કરતા, -29 કરતા એટલે -29 નાના થયા અને -7 મોટા થાય છે. તો ડાબી બાજુ છે એ મોટી છે, તો ડાબી બાજુ આપણે ગ્રેટર ધેન ની નિશાની મૂકી, એટલે અહીંયા બોક્સમાં આપણે ગ્રેટર ધેન નિશાની કરવાની રહેશે. હવે આપણે ચોથા દાખલા તરફ જઈએ. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં ડાબી બાજુ તમને 3 સંખ્યા આપેલી છે અને જમણી બાજુ પણ 3 સંખ્યા આપેલી છે. બોક્સમાં આપણે ગ્રેટર ધેન, લેસ ધેન અથવા તો બરાબરની નિશાની જે લાગુ પડતી હોય આપણે કરવાની. હવે સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈએ. ડાબી બાજુમાં આપેલી છે સંખ્યા 39 -24 કૌંસમાં મૂકવાના, માઈનસ કૌંસની અંદર 15. હવે સૌથી પહેલા તો શું કરવાનું? તો કે કૌંસ ખોલવાના. કૌંસ ખોલશો એટલે પહેલી સંખ્યા છે 39 એમ નંબર રહેશે. હવે અહીંયા શું થશે? તો કે કૌંસ ખોલીએ તો બે નિશાની ભેગી થાય છે, પ્લસ માઈનસ, તો માઈનસની નિશાની મૂકીએ. પછી સંખ્યા છે 24, અહીંયા માઈનસ ના માઈનસ એમ નંબર રહેશે. આ 15 છે એને કોઈ નિશાની તમને આપેલી નથી, તો એ 15 તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે કૌંસમાં મૂકેલા છે. આપણે સીધા કૌંસની બહાર કાઢીને એમને મૂકી દેવાના 15 ના 15. હવે જે માઈનસ વાળા પદ છે એને ગોઠવવાની જરૂર નથી કેમ કે ઓલરેડી બાજુમાં છે. તો પહેલી જે 39 સંખ્યા છે એ એકદમ રહેશે અને આ બે સંખ્યાને આપણે સરવાળો બાદબાકી કરવાની રહેશે. હવે આ 24 છે એની આગળ નિશાની છે, 24 ની પાછળ નિશાની છે માઈનસ પ્લસ. 24 અને 15 ના આપણે સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે તમને મળશે -39. શું કામ -39? તો કે 24 અને 15 નો તમે સરવાળો કર્યો એટલે તમને જવાબમાં મળશે 39. મોટા પદની નિશાની 24 અને 15 માંથી 24 મોટા છે એની આગળની નિશાની શું છે? માઈનસ, એટલે માઈનસ ની નિશાની મૂકી. હવે 39 માંથી 39 જશે એટલે જવાબમાં મળશે તમને 0. હવે જમણી બાજુ લઈએ. 36 પ્લસ -52 માઈનસ કૌંસમાં -36 અને આપેલું છે 36 પ્લસ કૌંસમાં -52 માઈનસ કૌંસમાં -36. હવે આપણે કૌંસ ખોલીએ તો આપેલી સંખ્યા છે એક નંબર છે 36. અહીંયા બે નિશાની ભેગી થશે. શું કામ? કૌંસ ખોલશો એટલે કૌંસની બહાર પ્લસની નિશાની છે, કૌંસની અંદર માઈનસની નિશાની છે, પ્લસ માઈનસ -52. અહીંયા ત્રીજો કૌંસ ખોલશો એટલે -36 છે,
કૌંસની આગળ માઈનસની નિશાની, અંદર એ માઈનસની નિશાની, માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 36. હવે અહીંયા જો બે પદ છે ઈ પ્લસ વાળા છે, એક માઈનસ વાળું પદ છે. તો જે પ્લસ વાળા પદ છે એને આપણે ભેગા કરીએ 36 પ્લસ 36 અને આ માઈનસ 52 છે એને આપણે છેદે લખીએ. આ 36 પ્લસ 36 નો તમે સરવાળો કરશો રફકામમાં એટલે જવાબ મળશે તમને 72. 72 માઈનસ 52. હવે 72 માઈનસ 52 કરો એટલે જવાબમાં તમને મળશે 2 માંથી 2 જશે તો 0, 7 માંથી 5 જશે તો 2 એટલે 20 મળ્યા. હવે આમાં જોવાનું ડાબી બાજુનો આન્સર શું મળે છે 0, જમણી બાજુનો 20. જમણી બાજુનો 20 છે એ 0 કરતા તો 20 મોટા કહેવાય એટલે શેની નિશાની આવશે તમારે લેસ ધેન. જમણી બાજુ છે એ મોટી થઈ છે, ડાબી બાજુ છે એમાં જવાબ મળે છે 0 અને જમણી બાજુમાં મળે છે 20. તો 0 કરતા 20 મોટા થશે એનો મીનિંગ એવો કે જમણી બાજુ છે એ મોટી થઈ એટલે આપણે લેસ ધેન ની નિશાની ગઈ. એના પછીનો દાખલો ડાબી બાજુ છે -231 પ્લસ 79 પ્લસ 51. હવે અહીંયા જો પહેલી સંખ્યા છે એ માઈનસમાં છે, બાકીની બે સંખ્યા છે એ પ્લસમાં છે. આપણે પદને ગોઠવવા પડશે નહીં, બંને પ્લસમાં જ છે એટલે સૌથી પહેલું કામ આપણે જે પ્લસ વાળા પદ છે એને સરવાળો કરી નાખીએ. આગળની સંખ્યા છે એને એકદમ રાખીએ -231. આ બેનો તમે સરવાળો કરશો 79 અને 51 એટલે 9 ને 1 10 વધી જશે 1, 7 ને 1 8, 8 ને 5 13 એટલે 130 મળશે. હવે અહીંયા જુઓ સંખ્યાની આગળ એટલે કે 231 ની આગળ નિશાની, 231 ની પાછળ નિશાની, માઈનસ પ્લસ માઈનસ એટલે બે ની બાદબાકી કરવાની, 231 માંથી તમારે 130 બાદ કરવાના એટલે જવાબમાં તમને મળશે 101. હવે 231 અને 130 માંથી મોટું કોણ થશે તો કે 231. એની આગળની નિશાની શું છે માઈનસ ની, તો -101. આ તમારો ડાબી બાજુનો જવાબ થયો. હવે જમણી બાજુ લઈએ. જમણી બાજુમાં છે -399 પ્લસ 159 પ્લસ 81. હવે આમાં પણ ઈ જ વસ્તુ છે, છેલ્લા બે પદ છે એ પ્લસ વાળા છે એટલે પદને ગોઠવવાની જરૂર નથી, ખાલી આગળનું પદ છે એને એમનો રાખવાનું, બાકીના જે પ્લસ વાળા પદ છે એનો પહેલા સરવાળો કરી નાખવાનો એટલે -399. આ બેને તમે સરવાળો કરશો એટલે જવાબમાં શું મળશે 9 ને 1 10 વધી જશે 1, 5 ને 6, 6 ને 8 14 વધી જશે 1 એટલે 240 જવાબ મળશે. કદાચ તમને આડો સરવાળો ન ફાવે તો મેં તમને રફ બુક સાથે રાખવાની કીધી હતી, એમાં તમારે રફ કમ કરી દેવાનું. હવે અહીંયા -399 પ્લસ 240 એટલે -399 છે અને પ્લસ 240 છે. 399 ની આગળ નિશાની, પાછળ નિશાની, માઈનસ પ્લસ માઈનસ એટલે બે ની બાદબાકી કરવાની. 399 માંથી તમારે 240 બાદ કરવાના, તો આપણે બાદ કરીએ એટલે જવાબમાં મળશે 159. હવે 399 અને 240 માંથી મોટું કોણ થશે 399. એની આગળની નિશાની શું છે માઈનસ ની, તો -159. આ તમારો આન્સર થયો. હવે ડાબી બાજુનો જવાબ તમને શું મળ્યો -101 અને જમણી બાજુનો શું મળે છે -159. હવે જો 101 અને 159 બેમાંથી મોટા કોણ છે તો કે 159 મોટા છે, પણ ઋણ અહીંયા ઋણની નિશાની છે, બેયમાં ઋણની નિશાની છે એટલે માઈનસની નિશાની છે, તો જે નાનું પદ છે ઈ મોટું થશે. તો આ 101 છે ઈ નાના થયા એટલે ઋણ સંખ્યામાં ઈ સંખ્યા મોટી થશે. તો ડાબી બાજુ છે ઈ મોટી થઈ તો આપણે શેની નિશાની મૂકશું ગ્રેટર ધેન, કેમ કે ડાબી બાજુ મોટી છે એટલે 101 અને 159 માંથી 101 નાના છે, ઋણ સંખ્યામાં જે સંખ્યા નાની હોય એ સંખ્યા મોટી થાય એટલે આપણે ગ્રેટર ધેન ની નિશાની બોક્સમાં મૂકી. ફરી એક વખત જોઈ લઈએ. ડાબી બાજુની તમને સંખ્યા આપેલી છે 39 પ્લસ -24 -15. આ કૌંસ ખોલશો એટલે પ્લસ માઈનસ માઈનસ -24 અને -15 સંખ્યાની આગળ નિશાની, પાછળ નિશાની માઈનસ માઈનસ પ્લસ 24 ને 15 કેટલા થશે 39. 39 માંથી 39 જાય એટલે 0. જમણી બાજુમાં તમે કૌંસ ખોલશો એટલે પહેલી સંખ્યા એમ રહેશે, અહીંયા પ્લસ માઈનસ માઈનસ
52 અહીંયા બીજો કૌંસ તમે ખોલશો એટલે માઈનસ માઈનસ પ્લસ થશે +36. હવે આ પ્લસ વાળા પદ છે 36 36 એને આપણે ભેગા કર્યા અને માઈનસ 52 ને છેલ્લે મૂક્યા. આ બેનો સરવાળો કર્યો એટલે જવાબમાં મળ્યા 72. 72 માંથી આપણે 52 બાદ કર્યા તો જવાબમાં શું મળે છે 20. 0 કરતા 20 મોટા થાય એટલે જમણી બાજુ મોટી થઈ એટલા માટે આપણે લેસ ધેન ની નિશાની મૂકી. એના પછી પાંચમો દાખલો -231 79 + 51. હવે આ અહીંયા -231 છે એમનેમ રાખ્યા. છેલ્લા બે પદ પ્લસ વાળા છે એટલે એનો સરવાળો કર્યો 130 મળ્યો. સંખ્યાની આગળ નિશાની પાછળ નિશાની માઈનસ પ્લસ માઈનસ બાદબાકી કરવાની. 231 માંથી 130 બાદ કરશો એટલે 101 મળશે. આમાં 231 મોટા છે અને આગળની નિશાની માઈનસ ની છે એટલે -101. જમણી બાજુ છે -399 + 159 + 81. પ્લસ પ્લસ વાળા પદ છે એના આપણે સરવાળો કરીએ એટલે 240 મળ્યા. હવે 399 ની આગળ નિશાની 399 ની પાછળ નિશાની માઈનસ પ્લસ માઈનસ એટલે 399 માંથી આપણે 240 બાદ કર્યા તો જવાબમાં મળ્યા 159. 399 અહીંયા મોટા થાય એની આગળની નિશાની માઈનસ ની છે એટલે જવાબમાં આપણે માઈનસ ની નિશાની આવી. હવે -101 અને -159 બંનેમાંથી મોટા થશે કોણ તો કે -101. જે સંખ્યા તમને નાની દેખાતી હોય એ સંખ્યા ઋણ સંખ્યામાં મોટી હોય એટલે ડાબી બાજુ અહીંયા મોટી થઈ છે તો આપણે ગ્રેટર ધેન ની નિશાની કરી. વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ 5 દાખલા તમને સમજાઈ ગયા હશે. તમારે વ્યવસ્થિત રીતે એક સ્ટેપ લખાઈ જાય પછી લાઈન છોડવાની અને એક દાખલો તમારે ગણાઈ જાય પછી નીચે બીજો દાખલો ગણવાનો. અહીંયા આપણે બાજુમાં કરેલા છે તો તમારે બાકી બુકમાં બાજુમાં કરવાના નથી. આ ડાબી બાજુ અને જમણી બાજુ વાળું પદ છે એ પણ તમારે ઊભા જ દાખલા ગણવાના રહેશે. પ્રેક્ટિસ વર્કમાં પણ તમને આવા દાખલા આપેલા છે. ટાઈમ મળે ત્યારે રફબુકમાં કરતા રહેવાના. થેન્ક યુ.